હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્લાઝોમાં ઇલાસ્ટિક કેવી રીતના નાખવું તે સમજીશું। સૌપ્રથમ ઇલાસ્ટિકના 4 ભાગ માર્જિંગ કરી લેવું। આ રીતના 4 નિશાન લગાવી દેવા। ત્યારબાદ પ્લાઝોના આપણે માર્જિંગ કરી દઈશું 4 બાજુ। બે સાઈડ આગળ ને બે સાઈડમાં માર્જિંગ કરેલું જ છે। તેવા પહેલાં સિલાઈ મારી દઈશું આપણે। પહેલેથી તાર વાળી દેવી। આ રીતના ઉપર લગાવી દેવું। જો માર્જિંગ કરી છે તે આ રીતના વાળી દઈશું। તો સિલાઈ લગાવી દેવી। હવે આ બાજુ લગાવી દઈશું। ચાર બાજુ 4 સિલાઈ લગાવી દેવી, જેથી કરીને ઇલાસ્ટિક વધારે ઓછું ના થાય। હવે આ ભાગ લગાવી દઈશું। માર્જિંગ છે તે સિલાઈ મારી દેવી। હવે 4 બાજુ સિલાઈ માર્યા બધું આ રીતના ખેંચી અને વચ્ચે એક સિલાઈ મારી દઈશું। વચ્ચે સિલાઈ માર્યા પછી બીજી સિલાઈ નીચે લગાવીશું એક। આ રીતના ખેંચી રાખવું, જેથી કરીને ઇલાસ્ટિક વધારે ઓછું લોબું ના થાય અને બધે સરખું આવે। આ રીતના ખેંચીને લગાવું જેથી કરીને કમ્પ્લીટ આવે। જોઈ શકો છો વચ્ચે સિલાઈ લાગી જાય છે। હવે એક ધારીનું સિલાઈ મારશું નીચે અને એક સિલાઈ ઉપર મારશું। આ પણ ખેંચીને સિલાઈ મારવી પડશે। હવે એક નીચે સિલાઈ મારી દઈશું આ રીતના।
આ રીતના ખેંચીને સિલાઈ મારી દેવી. તૈયાર થઈ ગયું છે આપણે એવું. તો આવો વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કમેન્ટ કરો. આ રીતના લાગશે તમને. પ્લાઝોમાં ઇલાસ્ટિક નાખવું એકદમ સરળ રીત છે. તો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.